નવો પાઠ છે. શિક્ષા પાઠ પ્રજ્ઞાબોધનો 32મો નિયમિતપણું. નિયમિતપણું એટલે બધું કામ નિયમથી થવું જોઈએ. એના માટે પહેલી ગાથામાં પહેલા આપણે એના પહેલા દાન ધર્મનો પાઠ આપણે વાંચી ગયા. એમાં ભગવાને દાન ધર્મ ઉપદેશ્યો. તે પણ સફળ ક્યારે થાય તો કે જીવનમાં નિયમિતપણું હોય તો. નિયમિતપણું એટલે મર્યાદાપૂર્વકનું વર્તન. બધું મર્યાદાપૂર્વક વર્તવું જોઈએ. જે ભૂમિકામાં જીવ હોય તે ભૂમિકાને અનુરૂપ મર્યાદાપૂર્વક સદાચારમાં પ્રવૃત્તિમય જીવન કરે, મર્યાદાપૂર્વક સદાચારમાં જીવન વ્યતીત કરે તે નિયમિતપણું છે. જેમ કે શ્રાવક હોય તો જે ભગવંતે શ્રાવકને માટે નિયમ ઘડ્યા તે પ્રમાણે વર્તે, બ્રહ્મચારી હોય એના પ્રમાણે જે નિયમ ઘડ્યા તે પ્રમાણે વર્તે, મુનિ હોય તો એના જે આચાર જ્ઞાનીઓ કહ્યા તે પ્રમાણે વર્તે, તે નિયમિતપણું છે. હવે એનો વિસ્તાર આ નીચેના પાઠમાં જણાવે છે. પહેલી ગાથામાં કૃપાલદેવની સ્તુતિ રૂપે છે અને નિયમનો ભાવ પણ જણાવે છે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ ધરુ ઉરમાએ રે વાલા, ચરણ ધરુ ઉરમાએ રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. નિયમિતપણું પાઠનું નામ છે. એ બધું એક એક નિયમ શું, નિયમિતપણું શું બધું સમજાવશે. એટલે આત્માના કલ્યાણ અર્થે નિયમિતપણું એટલે મર્યાદાપૂર્વક વર્તન કરવાનું. તે શ્રીમદ રાજચંદ્ર સદગુરુ ભગવંતે મને શીખવ્યું છે એમ બ્રહ્મચારીજી કહે છે. માટે તે સદગુરુ ભગવંતના ચરણ કમળ જે નિયમ સાર એટલે શુદ્ધ આત્મ સ્વરૂપમય છે તેને સદા હું હૃદયમાં ધારણ કરું છું. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ. આત્મહિતાર્થે મારા આત્માના કલ્યાણને અર્થે, હિતને અર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાય. સદગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુએ મને આત્મકલ્યાણને માટે નિયમિત વૃત્તિ શીખવી છે કે ભાઈ મર્યાદાપૂર્વક વર્તવું, મર્યાદાથી બહાર જવું નહીં, એવું કે છે કૃપાલદેવે મને શીખવ્યું છે. માટે તે સદગુરુ ભગવંતના ચરણ કમળ જે નિયમ સાર સ્વરૂપ છે, નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ, પરમ કૃપાલદેવના ચરણ કમળ. પરમ કૃપાલદેવ શુદ્ધાત્મા છે, નિયમ સાર પણ શુદ્ધાત્મા છે. જે કુંદકુંદાચાર્ય રચો નિયમ સાર એટલે શુદ્ધ આત્મા. નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ, શુદ્ધ આત્મ સ્વરૂપ સદગુરુના ચરણ ધરું રમાય. એ ભગવંતના જે શુદ્ધ આત્મ સ્વરૂપમય સદકૃપાલના ચરણ કમળ છે તેને સદા હું હૃદયમાં ધારણ કરું છું. અર્થાત સદા એની આજ્ઞાને શિરોધાર્ય કરું છું. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે, નિયમ સાર સ્વરૂપ સદગુરુના ચરણ ધરો ઉરમાયે રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. હવે બીજી ગાથામાં કે છે કે આત્માનો સહજ સ્વભાવ તે શુદ્ધ સ્વરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરવી તેને શ્રી ભગવંતે નિયમ કયો છે. અહીંયા અનેક પ્રકાર જે નિયમના અર્થ છે તે એક એક જણાવશે. કે પહેલા તો નિયમ એટલે મર્યાદાપૂર્વક વર્તવું, એ અર્થ કર્યો. હવે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરવી એ જ નિયમ છે. આત્મા, આપણો આત્મા છે મૂળ સ્વરૂપે કેવો છે? પરમાત્મા સ્વરૂપ. તો પોતે પોતાના સ્વરૂપમાં જ રહેવું આ નિયમ છે. હવે નિયમથી બહાર જાય તો માર ખાય. સ્વભાવ મૂકીને વિભાવમાં જાય તો એને ચાર ગતિમાં ભટકવું પડે, દુઃખ ભોગવે. સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે
સ્થિતિ નિયમ કહાય રે, સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિર રહાય રે, આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાય રે. સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ નિયમ કહાય. આત્માનો સહજ સ્વભાવ કેવો છે? શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે. તેમાં સ્થિતિ કરીને રહેવું આ નિયમ છે. સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ નિયમ કહાય રે. પણ હવે તેનો જો અભ્યાસ કરે, એકદમ અનાજથી ભૂલેલો છે સ્વરૂપને, અભ્યાસે કરીને પોતાના સ્વરૂપને જો પામી જાય, એટલે કે સહજાત્મ સ્વરૂપનો અનુભવ કરે અંશે પણ, તો પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય જે પોતાનો પૂર્ણ સ્વભાવ છે એને એ પામીને જરૂર એમાં નિરંતર એમાં સ્થિર રહી શકે છે. સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિર રહાય રે. પહેલા તો નિયમ પ્રમાણે સ્વરૂપમાં સ્થિતિ કરે, વિભાવને મૂકીને સ્વભાવમાં આવે. આત્મામાં આવ્યા પછી આગળ વધતા પછી એનું બધું જ્ઞાન દર્શન ચારિત્ર પણ ચારિત્ર મોહની કર્મ જતા સમ્યક થાય. એમ કરતા રત્નત્રયની પ્રાપ્તિ સંપૂર્ણ થયે પછી સર્વકાલને માટે પોતાના સ્વભાવમાં સ્થિર થઈને રહે છે. પણ નિયમ પ્રમાણે વર્તે તો જ આ સ્થિતિ થાય. મર્યાદાથી બહાર, નાની પુરુષના ઉપદેશથી બહાર ગયો તો એને સંકિત જ નહીં થાય. પછી રત્નત્રની પ્રાપ્તિ તો અતિ દુર્લભ છે. સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ નિયમ કહાય રે, સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિર રહાય રે. શુદ્ધ સ્વરૂપે સ્થિતિ અને જ્ઞાનીઓ નિયમ કયો છે, એ જો નિયમ પ્રમાણે વર્તીને પામી ગયા તો પછી સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં સતત સ્થિર તે રહી શકશે. હવે ત્રીજી ગાથામાં જણાવે છે કે આત્માની જે શુદ્ધ દશા છે તે અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યથી યુક્ત છે. તે જીવે નિશ્ચય કરવાયું છે, નક્કી કરવાયું છે કે હું કોણ છું. ભગવાન જેવો જ મારો આત્મા અનંત ચતુષ્ટયથી યુક્ત છે. અનંત જ્ઞાન છે મારામાં, અનંત દર્શન છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે. જેવું ભગવાનમાં છે તેવું મારામાં જ છે એવું પહેલા કે છે નિશ્ચય કરવાયું છે. અને એ જ તે શુદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ જ જીવનું પ્રયોજનભૂત કાર્ય છે. હું ભગવાન જેવો છું, અનંત ચતુષ્ટયથી યુક્ત છું, અને મારી શુદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ જ મારા જીવનનું પ્રયોજનભૂત કાર્ય છે. અને એ શુદ્ધ દશા જ નિયમ સ્વરૂપ એટલે સ્વભાવ સ્વરૂપ છે, અને મનોજ્ઞ એટલે મનને સદા આનંદ પમાડનાર છે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના મારું જે મૂળ સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્યમય, તે તો અનંત ચતુષ્ટયથી યુક્ત છે. એક અંશ પણ ન્યૂન નથી ભગવાનના સ્વરૂપ કરતા. એ નિશ્ચય કરવા યોગ્ય છે, દ્રઢ કરવા યોગ્ય છે મનમાં કે હું સહજાત્મ સ્વરૂપ છું, ભગવાન જેવો જ, પરમ ગુરુ જેવો. સહજાત્મ સ્વરૂપ કેવો? પરમ ગુરુ જેવો હું છું. હું પણ એવો જ છું, પંચ પરમેષ્ઠી જેવો. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ છે. એટલે નિયમની આરાધના કરીને પણ આ કાર્ય સિદ્ધિ કરવી એ જ પ્રયોજન છે. ગમે એટલા નિયમ પાળે અને સ્વરૂપનો લક્ષ્ય ભૂલી જાય તો બધું ભોગ. એટલે બધી જ આરાધના કરી નિયમ પાડીને સ્વ આત્મની શુદ્ધિ કરવી ને પોતાનું અનંત ચતુષ્ટય પ્રગટાવવું, બસ એ શુદ્ધ દશાને પામવી એ જ નિયમ છે. એ જ નિયમ સ્વરૂપ છે, એટલે કે સ્વભાવ સ્વરૂપ છે. અને એ જ મનોજ્ઞ એટલે મનને સદા આનંદ પમાડનાર છે. પોતાનું જે અનંત ચતુષ્ટય ગુણ છે અનંત સુખરૂપ છે, પણ આપણને કોઈને એનું વેદન નથી, અંશે પણ માટે શ્રદ્ધાનમાં આવતું નથી. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે એ જ પ્રયોજનભૂત કાર્ય છે.
તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાય રે. આત્માના હિતને અર્થે નિયમિત રીતે વર્તવું તે કે છે કે મને સદગુરુ રાય, સદગુરુ રાજચંદ્ર પ્રભુએ શીખવ્યું છે. હવે આગળની ચોથી ગાથામાં કે છે કે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની સાચી રુચિ જેને પ્રગટ થઈ તેનું જ જ્ઞાન પ્રમાણભૂત છે. તથા તે સહજ સ્વરૂપમાં અવિચલ એટલે અડોળ સ્થિરતા જે જીવ કરે તે નિયમથી નિર્વાણ એટલે મોક્ષને પામે છે. હવે અહીંયા નિયમ એટલે નક્કી નિશ્ચય, નિશ્ચયનો અર્થ છે. નિશ્ચયનો અર્થ નિયમથી તે મોક્ષને પામે જ. કોણ પામે? તો કે જેને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની રુચિ ઉત્પન્ન થઈ, પહેલા જિજ્ઞાસા, મોટો ગુણ જાણીએ કૃપાલે, એ જે ઉત્પન્ન થઈ તો એનું જ્ઞાન પ્રમાણભૂત. એને જે આ સાંભળ્યું, વિચાર્યું અને રુચિ ઉત્પન્ન થઈ તો એનું જ્ઞાન પ્રમાણ છે, એનું ફળ આવ્યું. કેમ કે બધું જાણી જોઈને કલ્યાણ કરવાની ભાવના ઉપજી તો એનું જ્ઞાન પ્રમાણભૂત છે. તથા તે સહજ સ્વરૂપમાં પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં અવિચલ એટલે અડોળ સ્થિરતા કરવી, સ્થિરતા જે જીવ કરે તે નિયમથી એટલે નિશ્ચયથી નિર્માણ એટલે મોક્ષને પામે છે. અહીંયા નિયમનો અર્થ નિશ્ચયથી, નક્કી. સ્વસ્વરૂપની સમ્યક રુચિ તેનું જ જ્ઞાન પ્રમાણ રે. સ્વસ્વરૂપની સમ્યક રુચિ તેનું જ જ્ઞાન પ્રમાણ રે. અવિચલ તલ્લીનતા તે માતે નિયમથી નિર્વાણ રે. અવિચલ તલ્લીનતા તે માતે નિયમથી નિર્વાણ રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાય રે. સ્વસ્વરૂપની સમ્યક રુચિ ઉત્પન્ન થયું, રુચિ ઉત્પન્ન થવી તેનું જ જ્ઞાન પ્રમાણ રે. અવિચલ તલ્લીનતા અડોળ એ સ્વરૂપમાં તલ્લીનતા પ્રાપ્ત થવી, તેમાં તે સ્વરૂપમાં અવિચલ તલ્લીનતા તેમાં તે સ્વરૂપમાં તે નિયમથી નિર્વાણ રે. તે જીવ નિયમથી એટલે નિશ્ચયથી નિર્વાણને પામશે જ. જે સ્વરૂપમાં રમણતા થઈ ગઈ તો એનો નિયમથી મોક્ષ છે જ. હવે પાંચમી ગાથામાં કે છે માટે સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ નિયમનો અર્થાત સ્વભાવનો, હવે એટલે નિયમ એટલે સ્વભાવ, પોતાનો સ્વભાવ માટે, અને નિયમ સાર એટલે પોતાનો સ્વભાવ એ સારરૂપ છે. માટે સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ નિયમનો અર્થાત સ્વભાવનો હે જીવ તું સદા અભ્યાસ કર અને અનંત કાળ સુધી તે સહજ સ્વરૂપમાં સ્થિરતા કરવી તેનું જ નામ મોક્ષ છે એમ તું માન. માટે હે ભવ્યાત્મા તારા સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ નિયમ તે સ્વભાવ છે, તેનો તું અભ્યાસ કર. સ્વરૂપ સ્થિરતા રૂપ નિયમનો કર અભ્યાસ સદાય રે. સ્વરૂપ સ્થિરતા રૂપ નિયમનો કર અભ્યાસ સદાય રે. તો શું પ્રાપ્તિ થશે? અનંત કાળ સુધીની સ્થિરતા તેજ મોક્ષ મનાય રે. જો તું તારા સ્વરૂપમાં સ્વભાવમાં સ્થિર કરવાનો પ્રયાસ કરીશ, અભ્યાસ કરીશ, તો તું અનંતકાળ સુધી તે સ્વરૂપમાં સ્થિરતા કરીને તું મોક્ષ સુખને પામીશ. પછી તું સર્વકાળ એ શુદ્ધ સ્વરૂપમાં જ રમીશ. પછી તને સંસારમાં આવવા પણ નહીં રહે, અને સર્વકાળ માટે સ્વરૂપમાં સ્થિરતા કરવી તેનું જ નામ મોક્ષ છે. તેથી ફરી આવાગમન હોતું નથી. સ્વરૂપ સ્થિરતા રૂપ નિયમનો કર અભ્યાસ સદાય રે. અનંત કાળ સુધીની સ્થિરતા તેજ મોક્ષ મનાય રે. અનંત કાળ સુધીની સ્વરૂપમાં સ્થિરતા કરવી તેને જ જ્ઞાનીઓએ મોક્ષ કહ્યો છે. અનંત કાળ પછી અંત આવે નહીં. એકવાર સિદ્ધ દશા પ્રાપ્ત થઈ કે સ્વરૂપની સંપૂર્ણ શુદ્ધતા થઈ, એ ફરી કદી મલિન થવાનું નથી.
આગળની છઠ્ઠી ગાથામાં કે છે કે એક રીતે જોતા આ જગતનો પ્રવર્તક નિયમ એટલે વસ્તુનો સ્વભાવ જ છે. નિયમ એટલે વસ્તુનો સ્વભાવ. લીમડો કડવો કેમ? તો કે નિયમ છે. શેરડી મીઠી કેમ? નિયમ છે. એનો સ્વભાવ છે. સ્વભાવે કા શંકા, જેનો જે સ્વભાવે તે રૂપે જ પરિણમે. એવી રીતે એક રીતે તો જગત પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે, તે વિના અંધાધૂંધીનો ખ્યાલ કરીને પેખો રે. એક રીતે તો જગત પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે. કૃપાળુદેવી જ આ વાત કહી છે કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળામાં કૃપાળુદેવી કહ્યું કે એક ભેદે જોતા આખા જગતને ચલાવનાર નિયમ જ છે. હા, ભેદ ને એક ભેદે એટલે એક પ્રકારે જોતા નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એટલે આ જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ એ સર્વના ખુલાસા રૂપ આ વાક્ય છે. બ્રહ્મચારી વિવેચનમાં આ વાત કરે છે કે એમ શંકા થાય કે આ ઈશ્વર જગતનો પ્રવર્તક છે. નહીં, આ એક ભેદે નિયમ જ એ પ્રમાણે બધું આખું જગત નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે. આ સ્વભાવે એક ભેદે એટલે એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ કે ગોળ તે ગળ્યો જ લાગે, લીમડો કડવો લાગે, એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. કોઈ કહે કે ગોળ કડવો કેમ નહીં અને લીમડો મીઠો કેમ નહીં? તો એનો સ્વભાવ છે. સ્વભાવે ક્યાં શંકા? સ્વભાવમાં કોઈ શંકાને સ્થાન નથી. એ એના ગુણધર્મ છે, એ પ્રમાણે પરિણમે છે. તેથી કોઈ જગત કરતા રૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. જેમ ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમ પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. આ તો કૃપાલુ કે છે હવે આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ કૌંસમાં નિયમને લઈને રહ્યા છે. આ સંયોગ જે આપણને થયો કુટુંબાદિનો ધનાદિનો નિયમ છે. એવા કર્મ તેના ઉદય આવ્યા એટલે આપોઆપ આ પ્રમાણે બન્યું. સંયોગ થાય કે કેટલા વર્ષ સુધી એને પછી ગુજરી જાય, બસ એ વિયોગ થવાનો નિશ્ચિત હતો, એ નિયમ છે. આપોઆપ એ બધાને કર્મની જે લેણદાણી પૂરી થાય કે પતી જાય છે. આયુષ્ય પૂરું થયું કે પૂરું થઈ ગયું એમ સુખ કે દુઃખ કે ખેદ કે આનંદ કે અનુરાગ આ બધા કર્મોના નિયમો પ્રમાણે ચાલી રહ્યું છે. ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ તે નિયમ તેને લઈને રહ્યા છે. અહીં મુખ્યપણે કર્મના નિયમો વિશે કહેવું છે. આ સુખ દુઃખ વિયોગ વગેરે સામથી થાય કર્મના નિયમ પ્રમાણે થાય છે. આખો કર્મ ગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મંધાય તે ભોગવવાના અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે. પ્રત્યેક વસ્તુમાં જે પ્રકારના રૂપ રસ ગંધ આદિ જે ગુણો હોય તે પ્રમાણે બધા પરિણમે છે. ફળદાતા ઈશ્વર તણીએમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. એમાં ઈશ્વરની કોઈ પ્રેરણાની જરૂર નથી ફળ આપવાની. ફળદાતા ઈશ્વરની જરૂર નથી. કર્મ પોતાના કાળે કરીને એ પરિપક્વ થયે ફળ આપે છે. સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. ભોગવાઈને કર્મો દૂર થાય છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ. તે કર્મોને ભોગવવાના વિશેષ જે સ્થાનકો છે તે દ્રવ્ય સ્થાનકો સ્વાભાવિક રીતે બનેલા છે. આ ગહન વાત છે શિષ્ય આ અહીં સાવ સંક્ષેપમાં વાત કહી છે. વળી બીજો કોઈએ પ્રશ્ન કર્યો, બ્રહ્મચારીજીને પત્રમાં એનો જવાબ લખે છે પત્ર સુધામાં કે પ્રશ્ન આ દુનિયા કોણે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે? ઉત્તર, કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ
આ વાંચી આપને પ્રશ્ન થયો કે આપણો શુદ્ધ સ્વભાવ તેને ઈશ્વર કયો, તો આ જગતનો કર્તા કોણ છે? આપણો શુદ્ધ સ્વભાવ જ ઈશ્વર છે, તો પછી આ જગતને ચલાવનાર ઈશ્વર કોણ છે? મોક્ષમાળા શિક્ષાપાઠ 101 પ્રથમ વાક્ય છે કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. તે વિચારીએ તો જળ પદાર્થો જળના નિયમે પ્રવર્તે, જળ પદાર્થો જળના નિયમ પ્રમાણે પ્રવર્તે છે, અને ચેતન પદાર્થો ચેતનના ધર્મ એટલે નિયમ પ્રમાણે પ્રવર્તે છે. તમે ચૂલો ચેતાવી તપેલીમાં આધણ મૂકી ચોખા દાળ ચડતા સુધી લગાડો છો તો ખીચડી થાય છે. ચૂલો લગાવી તપેલી મૂકી આધણ મૂકી એમાં ચોખા દાળ ચઢાવો તો ચઢે છે અને ખીચડી થાય છે. તેવી રીતે દુનિયાના બધા કાર્યો બધા સંસારી જીવો કરે છે. સંસારી જીવ કામ કરવાના ભાવ કરે છે અને તેને અનુસરીને તેનું વીર્ય કે શક્તિ પ્રવર્તે છે. તે પ્રમાણે જળ પદાર્થો પોતાના નિયમની મર્યાદા પ્રમાણે પ્રવર્તે. ખીચડી આપણે નથી બનાવી, આપણે ભાવ કર્યા અને જીવ અને પૂતગલનો સંબંધી આ હાથથી તેમાં થોડુંક આગા પાછી કરી, પણ જે ખીચડી બની છે એ તો ભાત અને દાળની બની છે. એ જળનું પરિવર્તન જેટલા મર્યાદામાં થઈ શકવાનું હતું તેટલે થયું. હવે અમે જો વધારે લગાડો તો બળી જાય, ઓછું રાખો તો કાચી રહે. એ પણ એ પરિણામ પૂતગલનું જ પૂતગલમાં થઈ રહ્યું છે. વધારે લાગે તો ખીચડી બળી જાય, ન લાગે તો કાચી રહે. દુનિયામાં થતા કાર્યોનો કંઈક ખુલાસો થવા દ્રષ્ટાંત છે. પણ પ્રશ્ન થાય કે પૃથ્વી અગ્નિ વગેરે કોણે રચ્યા? પ્રશ્ન તો આ છે કે આ પૃથ્વીને અગ્નિ વગેરે બનાવ્યા કોણે? તેનું સમાધાન કે પૃથ્વીના કણો જેની કાયા છે એવા જીવો એવા કર્મ બાંધવાથી ત્યાં ઉત્પન્ન થાય છે. જીવો કાયા છે જેની પૃથ્વી છે, કાયા જેની એવા પૃથ્વી કાયાના જીવો આ પૃથ્વી બનાવી, અને તે પૃથ્વી કાયનો દેહ છોડી બીજે ફરી જન્મે છે ને વળી બીજા વનસ્પતિ આદિ જીવો જેમણે તેવા જ કર્મ બાંધ્યો તે પાછા પૃથ્વીરૂપ શરીર ધારણ કરે. પૃથ્વી કાળના જીવો પહેલાના મરી જાય, ત્યાં વળી જે બીજા વનસ્પતિ કાળમાં એ ત્યાં આવીને જન્મે જેને એવા કર્મ બાંધ્યા હોય. આમ અનંત જીવો પૃથ્વી અગ્નિ પાણી વાયુ આદિ શરીરો ધારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે, છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. પૃથ્વી તેની તે એનું જીવન આયુષ્ય મરી જાય તો એક અલેવનો ફરી બારા બીજા ઉત્પન્ન આમ ચાલ્યા જ કરે છે. પૂતગલમાં પરિણમન વિના તેવી સ્થિતિ સૂર્ય ચંદ્ર તારા વગેરેની સમજવી. આ સૂર્યના વિમાનો એ પણ આતાપ કર્મ નામથી એવા જીવો છે કે એવા એવું આવું કર્મ છે એટલે એટલો તેજ મારે, ગરમી વગેરે આતાપ કર્મ છે જીવોનું. એ ચાલ્યા જાય પછી ત્યાં બીજા જીવો આવે, આપણને સૂર્ય ચંદ્ર તેવા ને તેવા દેખાય. તેવી સ્થિતિ સૂર્ય ચંદ્ર તારા વગેરેની સમજવી. આ સંબંધી ઘણા પ્રશ્નો ઉઠે, પણ સમાગમ વિના માત્ર પત્રથી તેનું સમાધાન થવા સંભવ નથી. ના ના, આ બધા જીવો છે પૃથ્વીકાય, હા અગ્નિકાયના. આ તપ નામ કર્મ છે જીવોનું. નામ કર્મ જુદા જુદા પ્રકાર છે. હવે સિદ્ધ શિલા શું છે? એ એકેન્દ્રી જીવોની બનેલી છે. છતાં એટલે આ બધું પૃથ્વી કાયા કે અગ્નિ શું જીવોની જ કાયા છે, પાણી શું પાણીની જ કાયા, જળકાય પાણી છે કાયા જેની એવા જીવો છે બધા. તેમાં ત્રસકાય જુદા, આ તો કાયા જ જેની જીવોની છે એકેન્દ્રિયોની. છતાં વિચારાય તેટલા પ્રશ્નો વિચારવા, નોંધી રાખવા અને અવસરે તેનો ખુલાસો મેળવી નિશંક થવાની જરૂર છે. એટલે અહીંયા કહ્યું કે એક રીતે તો જગત પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે, તે વિના અંધાધૂંધીનો ખ્યાલ કરીને પેખો રે. એટલે એ નિયમ જો આ જગતમાં નહીં હોય, દરેક પદાર્થના ગુણધર્મ પ્રમાણે ચાલતા નહીં હોય તો શું દશા થાય વિશ્વની? એ નિયમ વિના સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ જાય તેનો વિચાર કરો તો સમજાય એવું છે. આ બધું જ જળ જળની મર્યાદામાં રહે અથવા અગ્નિ અગ્નિની મર્યાદામાં રહે. આ અગ્નિ સળગીને એકદમ આપણે સળગાવી આખામાં સળગી જતું હોય તો બધું મળી જાય. દરેક પોતાની નિયમ પ્રમાણે તેટલી જ એની શક્તિ પ્રમાણે રહે છે. અને પાણી પણ આવે એટલે એ તો ફેલાઈ જ જાય કે એ રહે જ નહીં, કોઈનું રોક્યું તો બધા મરી જાય. સમુદ્રમાં જળ ગયા પછી ત્યાં વડવાનળ નામનો અગ્નિ હોય છે સ્વાભાવિક, તેને બાળી નાખે તો એક ગમે એટલી નદીઓ તેમાં વહે તો પણ એ સમુદ્ર
આમ કે ભાઈ ભરીને બહાર આવીને બધા ગામડાને ડૂબાડી દે એવું નથી થતું, કેમ કે એમાં એવો અગ્નિ હોય છે. એવું અનેક પ્રકારે પરિણમન જે દ્રવ્યોનું છે તે થયા કરે છે. એક રીતે તો જગત પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે, તે વિના અંધાધૂંધીનો ખ્યાલ કરીને પેખો રે. આત્મહિતાર્થે નિયમિત વ્રતિ શીખવી સદગુરુ રાય રે. આ પ્રમાણે આગળ જણાવશે. જે આપ નિયમિતપણું એ પાઠ છે. નિયમિતપણું એટલે મર્યાદા પૂર્વક વર્તવું. તેની આપણે 6 ગાથાઓ કરી. જે ભગવંતોએ જે ભૂમિકામાં જે મર્યાદાઓ નિશ્ચિત કરી છે તે પ્રમાણે જ પ્રવર્તવું, તે નિયમિતપણું છે. એ વિશે હવે 7મી ગાથામાં જણાવે છે. નિયમના અનેક પ્રકારે અર્થ કરીને ગાથાઓમાં જુદા જુદા અર્થ કર્યા. હવે અહીંયા નિયમ એટલે સમયસર વર્તવું એ અર્થ લે છે. આત્મહિતાર્થે નિયમિત વ્રતિ શીખવી સદગુરુ રાય રે. દિનચર્યામાં સ્થૂળ રીતે જે નિયમિત આહાર વિહારે રે. સ્વાસ્થ્ય સાચવી ગાળી શકાશે, સ્વાસ્થ્ય સાચવી ગાળી શકાશે. કાળ વિશેષ વિચારે રે વાલા, કાળ વિશેષ વિચારે રે. આત્મહિતાર્થે નિયમિત વ્રતિ શીખવી સદગુરુ રાય રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ કોણે શીખવી? તો કે સદગુરુ રાય. બળી કે છે આ ગાથામાં પોતાની દિનચર્યામાં સ્થૂળ રીતે જે નિયમિત આહાર વિહારે, પોતાની દિનચર્યામાં સ્થૂળ રીતે નિયમિત એટલે સમયસર આહાર વિહાર નિહાર બધો રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સાચવી શકાશે. અને સ્વાસ્થ્ય ઠીક હશે તો તે સમય વિશેષ આત્મવિચારમાં ગાળી શકાશે. પ્રથમ સુખ નિરોગી કાયા જ વ્યવહારમાં કહ્યું એમ મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, ચિત્ત ઠીક રહે એ પણ એક જાતની સમાધિ. કેમ કે સ્વાસ્થ્ય ઠીક હશે તો વિશેષ તત્વચિંતનમાં કાળ નિર્ગમન કરી શકાશે. આપણામાં એટલી બધી શક્તિ નથી, ગમે તેવા રોગ આવે દુઃખ આવે તો પણ કે આત્મ ધ્યાનમાં રહી શકીએ એ આપણું ગજું નથી. એ જ્ઞાનીનું છે. માટે કે છે નિયમિત વર્તન આહાર વિહાર વગેરેમાં રાખશો તો તમારું સ્વાસ્થ્ય સાચવી શકાશે. અને સ્વાસ્થ્ય ઠીક હશે તો તમે આત્મવિચારણા પણ વિશેષ કરી શકશો. દિનચર્યામાં સ્થૂળ રીતે જે નિયમિત આહાર વિહારે રે, સ્વાસ્થ્ય સાચવી ગાળી શકાશે. કાળ વિશેષ વિચારે રે, આત્મવિચારમાં વિશેષ કાળ નિર્ગમન કરી શકાશે. દિનચર્યામાં સ્થૂળ રીતે જે નિયમિત આહાર વિહારે રે, સ્વાસ્થ્ય સાચવી ગાળી શકાશે. કાળ વિશેષ વિચારે રે. આગળની ગાથામાં કે છે કે નિયમપૂર્વક કાર્ય એટલે સમયસર કાર્ય કરવામાં આવશે તો તે કાર્ય ત્વરાથી અને જલ્દીથી પૂર્ણ થશે અને ધારેલી સિદ્ધિને આપશે. તેમ કરવાથી કામ વેચાઈ જશે અને મને ઝાઝો પરિશ્રમ કરવો પડ્યો એમ પણ જણાશે નહીં. કામને વેચી દઈએ, સમયસર કામ કરીએ તો આપણને બહુ ભારે બોજો માથે છે એમ લાગે નહીં. ગમે એટલું મોટું કામ હોય, નિયમિત રીતે આપણે પ્રતિદિન કરતા હોઈએ તો બોજ કંઈ લાગ્યા વગર કાળે કરીને એ પૂરું થઈ જશે. પછી આપણને જ લાગશે કે એટલું બધું કામ મેં કરી લીધું, પણ નિયમિત હતું, સમયસર હતું. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે તેમ નિયમિત કામ કરશે તેનું કામ સિદ્ધ થશે. કાર્ય નિયમથી થાય ત્વરાથી ધારી સિદ્ધિ દેશે રે. પરિશ્રમ પણ ઝાઝો ન જણાશે, પરિશ્રમ પણ ઝાઝો ન જણાશે. આનંદ ઉર પ્રવેશે રે. આત્મહિતાર્થે નિયમિત વ્રતિ શીખવી સદગુરુ રાય રે. કાર્ય નિયમથી થાય ત્વરાથી.
નિયમપૂર્વક જે કાર્ય કરશે તેનું કામ ત્વરાથી શીઘ્ર પૂરું થશે. ધારી સિદ્ધિ દેશેજી, ધારેલી તેને સિદ્ધિ પ્રાપ્ત થશે. પરિશ્રમ પણ જાજો ન જણાશે કે ભાઈ મને તો બધો જાજો કામ પરિશ્રમ પડ્યો એમ પણ નહીં લાગશે, કેમ કે પ્રતિદિન થોડું થોડું કરે છે. એક એક ટીપું નળમાંથી પડતું હોય તો આપણને લાગે કે એમાં શું, એક એક ટીપું પડે, પણ તેના નીચે ડોલ મૂકી જુઓ. સવારમાં ઉઠીને જોઈએ કે આખી ડોલ ભરાઈ ગઈ. અરે એક એક ટીપું પડતું હતું, પણ ટીપે ટીપે સરોવર ભરાઈ જાય. અમુક મહિનાઓ થાય કે વર્ષે, તેમ અમુક થોડું થોડું રોજે કરીએ, પણ કાલાંતરે એક પેજ રોજે વાંચીએ વિચારીએ તો 12 મહિને કેટલા થાય? 365. આખો આ બોધામૃત ભાગ પહેલો વંચાઈ જાય. રોજનો તો એક પેજ જ વાંચ્યું હોય, પણ નિયમિત હોય તો કેટલું બધું કામ થઈ જાય. આ વાત એ જાણે છે, વ્યવહારમાં સમજે છે કે ભાઈ દુકાન ઉપર નિયમિત રીતે જવું જ જોઈએ. 8 વાગે ખોલવી એટલે ખોલવી. કેમ ત્યાં કોઈક દિવસ 10 વાગે ખોલીએ, કોઈ વાર ન પણ ખોલીએ, કોઈ વાર 2 વાગે ખોલીએ નહીં. કે તો પછી ગ્રાહક આવે નહીં કે એના ઠેકાણા નથી, એને ત્યાં શું જવું, બીજેથી માલ લઈ લેવો, એ તો ગમે ત્યારે આવે, સુઈ જા ઘરે. એમ ત્યાં ધંધો ચાલે નહીં, તેમ અહીંયા પણ નિયમિત રીતે આત્મકલ્યાણ માટે સમયસર ભક્તિ સ્વાધ્યાય વગેરે નહીં કરે તો એનો આ આત્માર્થનો ધંધો પણ નહીં ચાલે, ભાંગી પડે વચ્ચેથી, એને રસ રહે નહીં અને આત્મા સાધન કલ્યાણ એનું થાય નહીં. કાર્ય નિયમથી થાય ત્વરાથી ધારી સિદ્ધિ દેશેજી, ધારેલી સિદ્ધિ આપશે. પરિશ્રમ પણ જાજો ન જણાશે અને કાર્ય સિદ્ધિ થયે આનંદ ઉર પ્રવેશેજી, હૃદયમાં આનંદ નો અનુભવ થશે કે કાર્ય પૂરું થઈ ગયું અને કંઈ બોજો પણ જણાયો નહીં. એના માટે કૃપાલદેવે પત્રાંક ક્રમાંક 121 કહ્યું છે, નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે અને આનંદના કારણ રૂપ થઈ પડે છે. નિયમથી કાર્ય કરે ત્વરાથી થાય, જલ્દી થાય, ધારેલી સિદ્ધિ આપે અને આનંદના કારણ રૂપ થઈ પડે. આગળની ગાથામાં કે છે કે હરેકમાં નિયમિત રહેવું, હસવું, બોલવું, કંઈ પણ આવું કરવું હોય ત્યાંય મર્યાદા રાખવી. અતિ સર્વત્ર વર્જેત એમ કહ્યું છે. સર્વ ઠેકાણે અતિપણું વર્જવું, ત્યાગવું. દૂધ ઘણું પૌષ્ટિક હોય પણ ખૂબ પીએ એ તો મને પુષ્ટતા આપે, પુષ્ટતા નહીં આપે, અજીર્ણ થાય, જે શક્તિઓ એ લઈ જાય. ઘણી સારી વસ્તુ મિષ્ટાન બહુ, આ તો બહુ તાકાત આપે, પણ કોને પાચન શક્તિ હોય તેને, નહીં તો પાચન શક્તિને તોડી નાખે, પછી કોઈ દિવસ એક ચકતું પણ નહીં ખાઈ શકે. તો જ પચે, જેટલું પચે તો જ એનો રસ બને. બાકી બહુ ખાવાથી, બહુ પીવાથી, તેમ બહુ દરેકમાં અતિ કરવાથી એ કાર્ય સુધરતું નથી, બગડી જાય છે. એ વાત આગળની ગાથામાં કહે છે, દરેકમાં નિયમિત રહેવું. કે મુખથી બોલવામાં વિચારીને બોલવું, અલ્પ બોલવું, મિત બોલવું, માપસર બોલવું, સત્ય બોલવું, હિતરૂપ બોલવું અને મિષ્ટ બોલવું, મીઠું બોલવું. એમ મુખથી બોલવામાં કે હસવામાં ઘણી હસી ઠઠારા કર્યા જ કરે, તેને એ માણસની ઇજ્જત રહે નહીં. આ તો શું નટ જેવો છે કે આખો દિવસ ઠઠ ઠઠ કર્યા જ કરે, એ કે માણસ છે? હસવામાં પણ ગંભીર હાસ્ય હોવું જોઈએ. મુખથી બોલવામાં કે હસવામાં કે હરવા ફરવા આદિ કાર્યોમાં સદા નિયમિત રહેવું. નિયમિત મુખ હાસ્યાદિ કાર્ય નિયમિત નેત્ર વિકારે રે, નેત્રના વિકારમાં પણ નિયમિત રહેવું. એટલે કે વચન નયન યમનાહી, કૃપાલદેવે કહ્યું. તેથી નેત્ર વિકાર એટલે નેત્ર વડે રૂપાદિ જોઈ રાગ વગેરે ઘટાડવામાં પ્રવર્તવું, નેત્રની મર્યાદા. નેત્ર વિકારે પણ નિયમિત, નેત્રો દ્વારા ગમે તેવી પર વસ્તુને જોઈ એમાં રાગ દ્વેષ કરીને આત્માને બંધન કરવું નહીં. નિયમિત નેત્ર વિકારે રે. વળી બીજી ઇન્દ્રિયો નેત્ર સિવાયની, તે શ્રવણ, સ્પર્શ, રસગંધ, કાન, મોઢું, નાક, સ્પર્શ વગેરે બીજી ઇન્દ્રિયો તે ભણી પણ વિચાર રહિતપણે દોડ કરવી નહીં. વિચાર રહિતપણે દોડ કરવી નહીં, અર્થાત તેમાં પણ ન છૂટકે જ પ્રવર્તવું. શ્રવણ, સ્પર્શ, રસ, ગંધ ભણી પણ દોડ નહીં અવિચારે રે. અવિચાર પૂર્વક
સાંભળવામાં કે સ્પર્શ કે રસના કે ગંધમાં પણ દોડ કરવી નહીં. દરેક વસ્તુ મર્યાદિત રાખવી. મર્યાદા ઉપરાંત દરેક કાર્ય નુકસાન કરતા છે. નિયમિત મુખ હાસ્યાદિ કાર્યે નિયમિત નેત્ર વિકારે રે શ્રવણ સ્પર્શ રસ ગંધ ભણી પણ શ્રવણ સ્પર્શ રસ ગંધ ભણી પણ દોડ નહીં અવિચારે રે વાલા, દોડ નહીં અવિચારે રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. આત્માના કલ્યાણ માટે દરેક કામમાં નિયમિત રીતે પ્રવર્તવું એ શ્રી ગુરુરાજે શીખવ્યું છે. હવે વિચાર સહિત ઇન્દ્રિયોને નિયમપૂર્વક શુભ માર્ગે પ્રવર્તવાની ભલામણ કરે છે કે ભાઈ ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. શું કરવું? તો કે એને સવળી કરવી. અનાદિનો એનો અવળો માર્ગ છે, એને સવળો કરી દેવો. જ્યાં જ્યાં જોઈને રાગદ્વેષ કરે તેને સવળી કરવી. હવે રાગદ્વેષ કરવાની, એવો મોહ કરવામાં એને નહીં લગાડવી. નેત્રો છે તે ભગવાનના દર્શન કરવા કે વડે ભગવાનના વચનો વાંચવા વિચારવા, એવી રીતે એને સવળી કરી દેવી. એને સમય મળીએ એને ટીવી જોવામાં કે હરવા ફરવામાં કે ફલાણું દોગ દેખું નિયા જાઉં આમાં ગાળવો નહીં. મનુષ્ય ભાવનો સમય કેટલો કિંમતી છે. તે આવા રાગદ્વેષના નિમિત્તો વધારી અને આત્માને દુઃખી કરવો નહીં. ટેલિવિઝન જોવા શું થાય? આવા દ્રશ્યો જોઈએ રાગના કે દ્વેષના, એથી પોતાનો રાગ અંદર તો પડેલો જ છે એ વધારે ભભૂકે. થાય કઈ નહીં, આત્મા શું આવે, પણ જોઈ જોઈને આહા કેવું સુખ છે એવું મને ક્યારે થશે, ભાવ કરીને મરી જાય. અર્થાત અને સંસાર વધીને વધારીને દુર્ગતિમાં જાય, હાથમાં કઈ નહીં આવે. તો આવા નિમિત્તો કે છે સેવવા નહીં, પણ જીવનમાં શુભ માર્ગે ઇન્દ્રિયોને વાળીને એને નિયમિત કરી દેવી. વચન છે તેમાં કેવી રીતે પ્રવર્તાવા? વચન મીઠા, મિત એટલે માપસર શબ્દોમાં, શાંત, સત્ય, હિતકર, કોમળ અને કશાયના ઘાતક એવા વચનો ઉચ્ચારવા. એવા વચનો નહીં બોલવા કે જેથી સામા વ્યક્તિને કશાય વધે, ક્રોધ વધે, કે તમે તો બહુ સારા મોટા એમ કરીને માન પણ બીજાનું વધે એમ પણ ન કરવું. ખોટું માન ચઢાવવું નહીં. માયા પણ કરવી નહીં. માયાવાળા વચન બોલવા નહીં. અને લોભ, કોઈને પોતે લોભના વચન કે બીજાને કે શું બેઠા બેઠા શું કરો છો, કંઈ ધંધો કરો ને, કંઈ કમાણી થાય. આવા પોતે અશાંતિ ભોગવે છે મનમાં, વળી બીજાને શું કામ અશાંતિ ઉત્પન્ન કરે, પેદા કરે. એમ વચન મધુર મિત શબ્દો સહપણ શાંત સત્ય ઉચ્ચારો રે હિત કર કોમલ કશાય ઘાતક પ્રભુ ગુણ ગ્રામે ધારો રે વાલા, પ્રભુ ગુણ ગ્રામે ધારો રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદગુરુ રાયે રે. વચન કેવા બોલવા? તો કે મધુર, મિત એટલે માપસર શબ્દો, માપસર શબ્દો. 5 શબ્દોમાં ચાલતું હોય તો 7 નહીં, 10માં પતતું હોય તો 15 નહીં. એટલે જેમ બને તેમ ઓછા શબ્દોમાં કામ પતાવવું. કેમ કે જ્ઞાનીઓ કે છે આ વચન વર્ગણા છે એ દ્વારા પણ જીવ કર્મ જ બાંધે. વચન ને નયન યમ નહીં. વધારે કર્મ આ કાં તો વચનના 2 કામ આ જીભના મોઢાના. એક તો આહારમાં આસક્તિ કરી અને કર્મ બાંધે, અને ગમે તેમ લવારી કરીને કોઈની સાથે વેર બાંધે. હસી ઠઠા કરી રોળની કોળ થઈ જાય, વેર બંધાઈ જાય. અને જેટલી વચન વર્ગણા આપણે બોલીએ એટલા કર્મો બંધાય છે. કર્મનો આશ્રવ થાય મન વચન કયાથી, માટે એને પણ રોકવા કહ્યું. એટલે વચન કેવા બોલવા? તો કે મિત, માપસર. મધુર એટલે મીઠા, કોઈને દુઃખ ઉપજે એવા કઠોર નહીં. શાંત બોલવા, બીજાને શાંતિ ઉપજે એવા વચન બોલવા. સત્ય બોલવા, જૂઠ નહીં બોલવું. હિતકર એટલે બીજાને પણ હિતકારી થાય એવું બોલવું. કોમળ બોલવું, નરમ બોલવું, વિનયયુક્ત બોલવું. કશાય ઘાતક બોલવું, બીજાના કશાયો વધે એમ નહીં, બીજાના કશાયો પણ ઘટે એવી રીતે બોલવું. અને એ વચનને સામો લગાડવા તો કે પ્રભુ ગુણ ગ્રામે ધારો. એ વચનોને ભગવાનના ગુણગ્રામમાં લગાવો.
ભગવાનના ગુણગાન કરે, ભક્તિ કરે, એમાં એને જોડી દો તો એને એ ઇન્દ્રિયને સવળી કરી દે એમ કહેવાય. વચન યોગને પ્રભુના ગુણગાન કરવામાં રોકી રાખો, જેથી તે અશુભમાં પ્રવર્તે નહીં અને મન શાંત રહે. ભગવાનના વચનો ગાવામાં શાંતિ ઉપજે, શુભ કર્મનો બંધ થાય અને પરિણામ શાંત રહે છે. કૃપાલદેવે આ જ વાત પુષ્પમાલા વાક્ય 55 કહી કે વચન શાંત, મધુર, કોમળ, સત્યને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આજે એ ભગવાન, હું વચન મીઠા બોલીશ, કોમળ બોલીશ, સત્ય બોલીશ અને પવિત્ર મન સહિત બોલીશ અને શાંત ભાષા બોલી, એવી પ્રતિજ્ઞા લઈને કે છે આજના દિવસમાં પ્રવેશ કરજે. એટલે વચનને નિયમિત રાખવું એમ કહ્યું. હવે કે છે કે નિયમિત વર્તન એટલે શું? તો કે મર્યાદાપૂર્વક વર્તવું એ સદાચાર છે. દુરાચારે પ્રવર્તવું એ દુઃખદાયી છે. મરજી ફાવે એમ સ્વચ્છંદથી જેમ ગમે તેમ વર્તે દુરાચારમાં પણ તો એ જીવ દુઃખી થાય. દુર્ગતિમાં પરભવે દુઃખી થાય એ તો વાત જુદી, પણ આ જ ભાવમાં જો દુરાચાર સેવે તો અહીંયા જ માર ખાય. કોઈ મારે, પ્રાણ પણ લઈ લે, અંગ તોડી નાખે, કાં જેલ ભેગો કરી દે. એટલે દુરાચારથી વર્તે તો અહીંયા પણ દુઃખ પામે. માટે ભગવંતોએ જે સદાચાર નિર્યુક્ત કર્યા તે પ્રમાણે જ વર્તવું, એથી વિપરીત નહીં. નહીં તો આપણે દુઃખરૂપ છે, ભગવાનને નથી. ભગવાન તો આપણે બતાડી દીધું કે ભાઈ સદાચારી સતશીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. કૃપાલદેવ કહે છે એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાત વિચારી જુઓ. પુષ્પમાલા વાક્ય 106 કહ્યું સતશીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી એ વાત વિચારી જુઓ કે દુરાચાર કરનારા આ જગતમાં કેટલા દુઃખી છે કે સુખી, વિચારી જુઓ. અને સદાચારી લોકો, જૈન લોકો પાસે વિશેષ સમૃદ્ધિ છે, એ પુણ્યનું ફળ છે. સદાચારી છે મોટે ભાગે. પહેલાના જમાનામાં તો મંત્રીઓ વગેરે એ પદો બધા આ વાણિયાના જ હોતા હતા, કેમ કે સદાચારી હોતા હતા. અને આજે પણ જૈનો પાસે વધારે ભૌતિક સંપત્તિ છે એનું કારણ સદાચાર છે. સત્શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. દુરાચારી હોય, વ્યભિચારી હોય, એવા સાત વ્યસન વાળાઓને લાખો રૂપિયા હોય તો ઓછા જ પડે. અને સદાચારીને શું કરે? એ પૈસાને એટલે એને સતમાર્ગે વાપરે, સારા કામોમાં એનો ઉપયોગ કરે. એટલે આ ભાવમાં પણ સુખ પામે અને ભવોભવ સુખ પામે. નિયમિત વર્તન સદાચાર છે, દુરાચાર દુઃખદાયી રે. નિયમિત વર્તન, નિયમિત વર્તન એટલે મર્યાદાપૂર્વક વર્તવું. જે ગ્રસ્ત છે એના નિયમો જે જ્ઞાનીઓ ઘડ્યા છે એ પ્રમાણે જ વર્તવું. સાત વ્યસનનો ત્યાગ જ રાખવો. નિયમિત વર્તન સદાચાર છે, દુરાચાર દુઃખદાયી રે. સુવિચારક નર નારી સમજો, સતશીલ અતિ સુખદાયી રે વાલા. સતશીલ અતિ સુખદાયી રે. સુવિચારક નર નારી, જે નર કે નારી સમ્યક રીતે વિચાર કરનારા હો તે આ વાતને દ્રઢપણે સમજી લેવી કે સદાચાર એ જ આ ભાવ કે પરભાવ બંનેમાં સુખ આપનાર છે. આ ભાવમાં પણ સદાચાર સુખ આપે, એની બેઇજ્જતી નહીં થાય અને એના પૈસાનો પણ દુર્વ્યય નહીં થાય. અહીંયા પણ એ સુખ શાંતિ પામે અને એના ફળમાં પણ પરભાવમાં પણ સુખી થાય. માટે સુવિચારક નરનારી, જે નર કે નારી સુવિચાર કરનારા હો તે સમજો કે સતશીલ અતિ સુખદાયી. ઋષિ પણ આશ્રમનો પાયો શું કયો? આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્યા, આત્મામાં ચર્યા કરવા માટે બાહ્ય અબ્રહ્મનો ત્યાગ અને સદાચારનું પાલન એ ધર્મનો મુખ્ય પાયો છે. નિયમિત વર્તન સદાચાર છે, દુરાચાર દુઃખદાયી રે. સુવિચારક નર નારી સમજો, સુવિચારક નર